હેલો એવરીવન, તો આગલા વિડીયોમાં આપણે જોયું હતું ધોરણ 10માં સ્વાધ્યાય 3.2. આજે આપણે જોઈશું ઉદાહરણ 8. એમાં જે મેં ખાલી આઈએમપી દાખલા હતા એ જ સોલ્વ કરાવ્યો છે. બીજા કોઈ દાખલામાં ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આજે આપણે જોઈશું ઉદાહરણ 8માં. આ રકમમાં એવું કહ્યું છે કે બે વ્યક્તિની માસિક આવકનું ગુણોત્તર 9:7 છે અને તેની માસિક ખર્ચનો ગુણોત્તર, પહેલાં શું આપ્યું છે આવકનો, પછી ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક ₹2000ની બચત કરે તો તેની માસિક આવક શોધો. તો આપણે અહીં લખીએ, ધારો કે બે વ્યક્તિની આવક અનુક્રમે કેટલા જેમ છે 9:7, ₹9x અને 7x, રાઈટ. આ પહેલા વ્યક્તિની, આ બીજા વ્યક્તિની. તેવી જ રીતે તેમનો ખર્ચ કેટલો ગુણો છે 4:3, ₹4y અને ₹3y, રાઈટ. આ પરિસ્થિતિ દર્શાવવા માટે એક વ્યક્તિની માસિક આવક 2000 છે. તો આ માટે આપણે સમીકરણ લખી શકીએ 9x - 4y = 2000. એવી જ રીતે 7x - 3y = 2000. આ સમીકરણ 2, સમીકરણ 1 મળી ગયું. હવે અહીંયા જોજો, તો કોઈ સમીકરણ આ બંનેને સોલ્વ કરીએ તો તમને સોલ્યુશન મળશે નહીં, કેમ કે કોઈ એક્સ કે વાયની કિંમત મળતી નથી. તો શું કરવાનું? તો સમીકરણ 1ને 3 વડે ગુણતા અને સમીકરણ 2ને 4 વડે ગુણતા, રાઈટ. હવે સમીકરણ 1ને 3 વડે ગુણશો તો 9 તરી 27x - 12y = 3 દુ 6, રાઈટ. તેવી જ રીતે સમીકરણ 2ને 4 વડે ગુણતા 28x - 12y = 4 દુ 8, એટલે 8000. આ કયું બન્યું? ચોથું. આ બન્યું ત્રીજું. આ બંને સમીકરણ મળી ગયા. હવે આ સમીકરણ એટલે કે પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરતા તમે આ રીતે પણ કરી શકો છો ડાયરેક્ટ. તો આ તો જતા રહે. અહીંયા કેટલા વધશે? માઇનસ માઇનસ, રાઈટ. નિશાની બધી નીચે બદલી દેવાની. તો -x = -6000માંથી 8000 બાદ કરવાના, એટલે માઇનસ કોના આગળ છે? મોટી સંખ્યા આગળ, રાઈટ. તો 2000 આવશે. -2 2 જતા રહે. તો x બરાબર કેટલા મળ્યા? 2000, રાઈટ. હવે આ જે x છે એની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 1માં xની કિંમત મૂકતા તો 9x એટલે કેટલા છે? 1 2 3 2000 - 4y = 2000, રાઈટ. 9 × 9 = 18,000 અને -4y તો એમના એમ, અને આ 2000 તો ખરા. હવે આ 4y છે 2000 - 18,000, તો 18માંથી 2 જાય તો 4y = -16,000, રાઈટ. બંને આગળ માઇનસ છે, માઇનસ માઇનસ ઉડી જશે. તો y = 16,000 ભાગ્યા 4, ચોગું 16, તો y = 4000, રાઈટ. તો આપણને એક્સની કિંમત મળી ગઈ અને વાયની કિંમત મળી ગઈ. તેથી બંને સમીકરણો માસિક આવક એટલે કે
આજે એક્સ અને વાયની કિંમતો તમે સમીકરણમાં મૂકશો તો તમને એક્સ બરાબર 2000, વાય બરાબર 4000 છે, રાઈટ. તો એ બંનેનું માસિક આવક અનુક્રમે રૂપિયા, એકનું 18,000 થશે અને એકનું રૂપિયા 14,000 મળે, રાઈટ. તો બસ આટલું છે. તો આ દાખલો એકદમ ઇઝી છે, બટ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એક રકમની કમ્પ્લીટ વાંચવાની. શું જો ગુણોત્તર બે વ્યક્તિનો આપે તો પહેલો ગુણોત્તર હશે જે પહેલી રકમ એ પહેલા વ્યક્તિની અને બીજા વ્યક્તિની, એવી જ રીતે બીજી રકમ એવું હશે પહેલા વ્યક્તિનું હશે અને બીજા વ્યક્તિનું. આ બેના એટલે જેનો ગુણ એમાં એક્સ ચલ હતો ને આમાં વાય ચલ આપ્યો, એ રીતે આ સમીકરણ બને. પછી કંઈ નહીં એને સોલ્વ કર્યા. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે અહીંયા માઇનસ નિશાની બદલો એટલે બધાની બદલવાની, રાઈટ. માઇનસ તો એ પ્લસ થશે, આ પ્લસ હતું તો અહીંયા માઇનસ થયું. જો આ રીતે તમે ડિવાઈડ કરશો તો તમને સિમ્પ્લિફિકેશન એકદમ રાઈટ મળશે. અને આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલવાનું નહીં.